લાલજી કાકા મુનિમને બોલાવીને કીધું 5 ગાય લઈ આવો, 5 ગાય લઈ આવો, વાડામાં મૂકી દો. 200 રૂપિયાની 5 ગાય લઈ આવ્યા ગામડામાંથી. એ વખતની વાત. 1000 રૂપિયા રોકડા આપીને 5 ગાય બાંધી. બીજે દિવસે કીધું 7 ગાય લઈ આવો, 1400 રૂપિયા આપીને 7 ગાય મૂકી દીધી. પછીના દિવસે કીધું 10 ગાય લઈ આવો. મુનિમ પાછો આવ્યો કે સાહેબ ભાવ 250 થઈ ગયો છે. કેમ? સાહેબ ડિમાન્ડ હોય તો ભાવ તો વધે ને સાહેબ. સારું, આ લ્યો 500 2500 લે, પણ 10 ગાય લઈ આવો. એ લઈને આવીને મૂકી દીધી. એ પછી કે 15 ગાય લઈ આવો. 300 માં લાવ્યા. છેલ્લે તો 500 ના ભાવે 50 ગાય લીધી. એમ કરતા 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 ગાયની સંખ્યા વધતી ગઈ, પરચેસિંગ રેટ વધતો ગયો, ભાવ વધતો ગયો. એને છેલ્લે 1000 ના ભાવે છેલ્લો લોટ લીધો અને ગાયો બધી ભેગી. હવે ક્યાંય માર્કેટમાં ગાય મળતી નથી, બધી ભેગી કરી. એને કીધું કે મારે 500 ગાય જોઈએ બીજી. એટલે બધે તપાસ કરી, સાહેબ 1000 માં નથી મળતી, 1100 માં લાવો. સાહેબ ગાય જ નથી મળતી, કોઈ વેચવાલ જ નથી, તું 1150 1200 માં લાવ. સાહેબ નથી મળતી. એક કામ કર, જો હું 4 ધામની જાત્રાએ જઉં છું, સોમવારે આવું છું પાછો અઠવાડિયામાં, તું ગમે ત્યાંથી 1000 1100 1200 1500, પણ મારે આટલી ગાય જોઈએ 500 ભેગી કર. મુનિમને વિચાર આવ્યો, આ શેઠ ગયા ને એ બધાને ભેગા કર્યા. તમે બધાએ 200 માં 250 માં 300 માં તો કે 500 માં ગાય આપીશ? તો કે હા. એક કામ કરો, આ 1000 માં લઈ જાઓ, સોમવારે 1500 થી ઓછામાં આપવાની નહીં. 1500 માં શેઠ લેવાલ છે, 1000 માં બધાને ગાય આપી દીધી, એની ગાય. શેઠ જાત્રા કરીને હજી આવ્યા નથી. હજી નથી આવ્યા. એ લાલજી કાકા 4 ધામની જાત્રાએ ગયા, આ લોકો રાહ જુએ કે શેઠ આવે ને 1500 માં લે. આપણી જ ગાય આપણે 200 માં લીધી, વેચી, અને એની પાસેથી 1000 માં લીધી. આ ધીસ ઇઝ ધ મોડસ ઓપરેન્ડી. તમને ક્યાં ખબર પડે? હવે આવા લાલજી કાકા પાછા એક નથી, ઘણા બધા છે. કેટલી જગ્યાએ તમને ખબર, તમે એની મોડસ ઓપરેન્ડી જુઓ, એવા લે અને તમને ટેમ્પ કરે. ધીસ ઇઝ ધ ફ્લાઇટેડ ડિલિવરી. કોઈ પણ એમ સ્ટેબલ બેટ્સમેન હોય એને પણ લાલચ થઈ જાય કે એ નીકળું બહાર. બહુ ઓછા પૂજારા હોય છે, બાકી તો લાલચ લાગે, નીકળો બહાર, નીકળો. ટેમ્પટેશનને કંટ્રોલમાં રાખવું એક સ્કિલ છે, અને માણસ ફેંકાઈ જાય છે. એને દેખાય ને એટલે લાલચ લાગે, અને આમાં કઈ જ ખબર નહીં પડે કે અંદર ગયા પછી એવો ભમરીયો કૂવો છે ને, લોકો છાપામાં વાંચે ત્યારે ખબર પડે. 2 વાલ સોયા દીકરાને કમરે લટકાવી અને એક ગૃહિણીએ કૂવો પૂર્યો. આ એવો કૂવો છે કે જેમાં પોતાની બચત બંને બાજુ લટકાવીને કેટલાય લોકો અંદર પડી જાય, ખબર જ નથી પડતી. એર બલૂન છે, ઉપર જાય અને અચાનક એવો ફાટે, બધા જોતા કે 3000 ફીટની હાઈટ પર, અને બલૂન ફાટ્યો. અને જયારે પટકાય ત્યારે ખબર પડે કે ઉપર એર બલૂન ગયો, એની દશા શું થઈ. આ એવી બુલેટ ટ્રેન છે કે જે 300 ની સ્પીડ દેખાય, પણ ટ્રેક પરથી ઉથલી પડે પછી જે દશા સર્જાય, 300 ની સ્પીડે જયારે ટ્રેક પરથી ઉથલે ત્યારે આ બુલેટ ટ્રેનનું શું થાય. આ એવો પેરાશૂટ છે જે ગમે ત્યારે બ્રેકઅપ તૂટી જાય છે અને ગમે ત્યારે એ સંકોચાઈને નીચે પડે છે. આ એવો રોપવે છે કે તમને અહીંથી અહીં 2 કલાકમાં પહોંચાડી દે, પણ જો વચ્ચે દોરી તૂટી અને કોઈ સ્ટેશન ન હોય તો તમને લટકતા રાખી દે, અને ક્યાંય ના રહો, તમે ખાઈની ઉપર લટકતા રહો અને વર્ષો સુધી બહાર ના આવો, ખબર જ ના પડે. દિવસમાં ચોક્કસ અત્યારે મેન્ટાલિટી એવી થઈ ગઈ. માર્કેટમાં જવાનો એક સમય હતો કે 5% લોકો પણ આમાં નહોતા. આજે 5% લોકો આની બહાર હશે, બધા જ આમાં ગયા છે, બધા જ. તમારા ગુરખાજીને પૂછજો, એને 200 શેર ક્યાંક એપ્લાય કર્યા હશે. કોઈ આઈપીઓમાં 20 લાગ્યા તો લાગ્યા, નહીં તો જોઈ લેશું. એ ક્યાંક કરે છે. બધાને, રસોઈયાને, ગુરખાને, ધણીધર દેરાસરીમાં ફૂટપાથ પર જે બેઠા હોય એને બધાને મનમાં થાય કે આપણે આમાં કંઈક લગાવીએ, બધાને મનમાં થાય. હવે આ બધા જયારે એન્ટર થાય ને, ઇટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ક્વિટ. ત્યારે નીકળી જવું જોઈએ. આ બધા અંદર આવે, દશા શું થાય ત્યારે? આ શેના કારણે આવે છે? બધાને એમ થાય કે ટેમ્પટેશન આમ સીધું આમ તૈયાર મળે છે, તૈયાર જ તો આ લઈ લઈએ, અને એના માટે અંદર જતા હોય. એને ખ્યાલ નથી કે અંદર ગયા પછી આપણી દશા શું થશે. એ ટેમ્પટેશન રોકી નથી શકતા. અંદર જાય ને એ વખતે તૈયારી સાથે જતા હોય. એના વાઈફને કે તારા પેલું દાગીના આપને. તો કેમ? અત્યારે તું આપ. જો હું તને કહું, આપણે ભલે અહીંયા અત્યારે નારણપુરામાં રહીએ છીએ, આપણે સુખી છીએ, એમાં કઈ વાંધો નથી, પણ 2 વર્ષ આપ, તને બોપલમાં બંગલો અપાવીશ. 2 વર્ષમાં અત્યારે દાગીના આપ, તને 2 વર્ષમાં દાગીના વિથ બંગલો બધું આપીશ. અને પછી 6 મહિના પછી, અને પછી જુઓ ને એ પતાસાની પોળમાં જગ્યા શોધતો